શું તમે ક્યારે વિચાર્યું છે કે વંદાઓ પણ પોતાની રાજકીય પાર્ટી બનાવી શકે? જી હા, સોશિયલ મીડિયા પર અત્યારે એક અનોખી પાર્ટી ખૂબ ધૂમ મચાવી રહી છે, જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP. તમને કદાચ લાગશે કે આ મજાક છે, પણ ભાઈ આ વાત સિરિયસ છે. માત્ર 3 જ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પેજ પર 34 લાખથી વધુનો આંકડો પાર કરી ચૂકી છે. એટલે 34 લાખથી વધુ ફોલોવર અહીં જોડાઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા વર્કર અભિજીત દીપકે આ ડિજિટલ આંદોલનની શરૂઆત કરી છે. પણ આ પાર્ટી બનાવી કેમ એ વિશે જાણી લઈએ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે બેરોજગાર યુવાનોને કોકરોચ કહ્યા હતા. હવે એને લઈને જ વિરોધ શરૂ થયો છે. આ કોઈ સામાન્ય મજાક નથી, પણ આ પાર્ટી પોતાનો 5 પોઈન્ટનો એજન્ડા પણ જાહેર કરી દીધો છે, જેમાં મહિલાઓ માટે 50% અનામત અને ન્યાયાધીશોની નિવૃત્તિ પછીના પદો પરની રોકની વાત કરાઈ છે. કોઈ મોટી રેલી નહીં, કોઈ મંચ નહીં, છતાં દેશના યુવાનો અને કેટલાક મોટા નેતાઓ પણ આ પાર્ટીમાં રસ લઈ રહ્યા છે. સિસ્ટમ સામે અવાજ ઉઠાવવા માટે જનજી યુવાનોએ આંદોલનને વેગ આપ્યો છે અને વંદાને પોતાનું નવું પ્રતીક બનાવી દીધું છે. તમારું આ વિશે શું કહેવું છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.